માં ક્વિક એન્ડ ઇઝી અને ગરમા ગરમ જમવાની બહુ જ મજા આવતી હોય છે. તો આજે આપણે દાલ બાટીનું નવું વર્ઝન છે, જે ખાનદેશી દાળ સાથે મેં વણેલી બાટી સર્વ કરી રહી છે, લિટલ બાટી. આઈ વિશ તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. તો ચલો બનાવી લઈએ, જોઈ લઈએ રેસીપી. આપણે જે રેડીમેડ મિક્સ દાળ આવે છે એ આપણે હાફ કપ લઈ અને બોઇલ કરી લઈશું 4 વિસલ. એની અંદર આપણે થોડા મસાલા એડ કરવાના છે. પહેલાં તો 2 તમાલપત્ર નાખશું, નાના છે. 1 એલચો લેશું મોટો, જેને આપણે ખોલી લેશું. સાથે આપણે હવે એમાં સ્વાદ અનુસાર દાળ પૂરતું મીઠું નાખશું. સાથે હળદર એડ કરી દઈશું. સાથે જ હવે આપણે લીડ કવર કરી અને 4 વિસલ વગાડી લેશું. ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો રેડી કરીએ. જારમાં હવે જીરું એડ કરશું, અજમા એડ કરશું, વરિયાળી એડ કરશું, આખા ધાણા એડ કરવાના છે. સાથે કસૂરી મેથી એડ કરી અને ક્રશ કરી લેશું આપણે લીડ લગાવીને. સાથે કથરોટમાં હવે આપણે 2 બાઉલ કરકરો લોટ લઈ લેશું ઘઉંનો. હવે આપણે આમાં મસાલો જે પીસો છે એ એડ કરી દઈશું. જોઈ શકો છો કરકરો છે. સાથે જ હવે આપણે એમાં મીઠું એડ કરશું સ્વાદ અનુસાર. ઘી છે 1/4 કપ. તલ લીધા છે 1 મોટો ટેબલ સ્પૂન. થોડી હળદર એડ કરશું અને આપણે લોટ બાંધી લઈશું એનું પરોઠા જેવો. આપણો લોટ બંધાઈ ગયો પ્રોપર. એને ઢાંકી અને રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે દાળ ચેક કરી લઈએ. એકદમ પ્રોપર થઈ ગઈ છે દાળ, જેવી જોવે એવી. તો હવે કડાઈ લઈ લઈશું સ્લો ટુ મીડિયમ હીટ. આપણે 1/4 કપ તેલ લઈ લઈશું. એમાં આપણે 20 થી 25 નંગ લસણની કળી એડ કરી દઈશું. સાથે જ આપણે 4 સૂકા લાલ મરચાં એડ કરવાના છે અને બરાબર સોતળી લેશું લાલાશ થાય લસણ ત્યાં સુધી. થઈ ગયું છે. તો ચલો કાઢી લઈએ. હવે આપણે તેલમાં આપણે 1 ટીસ્પૂન જીરું એડ કરશું. સાથે 3 મોટા કાંદા ચોપ કરીને લીધા છે. ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આ કાંદાને આપણે થવા દઈશું. હવે આપણે આમાં હિંગ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ હિંગ પ્રોપર એકદમ કાંદામાં. હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું થોડી 1/4 ટીસ્પૂન જેવી. મીઠું એડ કરશું. ઓલરેડી પહેલાં આપણે એડ કર્યું હતું, સાચવીને નાખવાનું છે. 1 ટેબલ સ્પૂન આપણે લાલ મરચાંની પેસ્ટ એડ કરશું. સાથે તીખાશ પ્રમાણે આપણે લીલા મરચાં એડ કરશું અને બધું મિક્સ કરી લઈશું. મસાલામાંથી તેલ છૂટે ત્યાં સુધી. છૂટી ગયું છે તેલ. તો હવે આપણે 3 ટમેટાં ક્રશ કરીને એડ કરી દીધા છે. હવે ફરીથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી આને ચડવા દઈશું. બીજા ફ્લેમ ટોપ પર ફેરવી થવા દઈશું ધીમે ધીમે. ત્યાં સુધીમાં આપણે કુકર મૂકી દઈશું ઇડલીનું સ્ટીમ થવા માટે. આપણે ઢોકળી બનાવવાની છે હવે, જેને ગ્રીસ કરી લઈશું કુકરની ડીશને. આપણે આ લોટ કૂણવી લઈશું. એકદમ સરસ એવો કૂણવાઈ ગયો છે. આપણે જાડો લોટ લીધો છે. હવે આમાંથી આપણે ગોળનું લઈ લઈશું મોટું એવું. વણી લઈશું અને વણી લઈશું આપણે. તો હવે આપણે આને બધી બાજુ તેલથી ગ્રીસ કરી લઈશું. તો આપણે હવે ઢોકળીને રોલ કરી લઈશું, વીંટો વાળી લઈશું. આને આપણે એકદમ ટાઈટ રોલ કરી અને કટ કરી લઈશું. તો આવી રીતે જ કટ કરવાની છે. હવે આ છૂટી કરી તો આપણા સ્ટીમરમાં વરાળ આવી રહી છે. તો છૂટી કરીને આપણે એમાં ગોઠવી દઈશું અને બાફી લઈશું ઢાંકીને. ત્યાં સુધીમાં આપણે દાળ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે તેલ રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે એમાં દાળ એડ કરી દેવાની છે. સાથે હવે આપણે એમાં કોથમરી પણ થોડી એડ કરી દઈશું. તમે જોઈ શકો સાઈડમાં તેલ દેખાઈ રહ્યું છે. બધું મિક્સ કરી દઈશું આપણે. અને હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરશું. તો આપણે દાળને થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગઈ છે. ચાકુથી ચેક કરી લઈશું. આરામથી ચાકુ બહાર નીકળે છે ક્લીન કટ. તો આપણે ઢોકળી કાઢી લઈશું અને ઠંડી કરવા મૂકી દઈશું. આ ઠરી ગયું છે. તો આપણે પેસ્ટ બનાવી લઈએ આની. ઢોકળી ઠરી રહી છે ત્યાં સુધીમાં એક વઘાર રેડી કરી દઈએ દાળનો. જેના માટે આપણે ઘી લીધું છે. એમાં 1 ટેબલ સ્પૂન જેવું લાંબુ સુધારેલું આદું લીધું છે મેં. સાથે હવે એમાં થોડી કસૂરી મેથી એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન જેવી. આ વઘાર સીધો આપણે દાળમાં પોર કરી દેવાનો છે. તો હવે આપણે લસણ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરી દઈશું.
આમાં કદાચ જો આખી કઢી લસણ રહી ગયું તો વાંધો નહીં, બહુ સરસ લાગે ટેસ્ટમાં જમવામાં આવે ત્યારે. તો આપણી દાળ રેડી છે. તો ચલો હવે આપણે બાટીની તૈયારી કરીએ. તો હવે આપણે બાટી તળી લેશું. ક્રિસ્પી તળવાની છે. તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી છે, પણ અંદરથી એટલી જ સોફ્ટ છે અને જરા બી કાચી નથી. તો હવે આપણે સાથે સર્વ કરવાનું સલાડ બનાવી લેશું. જેના માટે મેં હાફ ઇક્વલ કાંદા ટમેટા ચોપ કરીને લીધા છે. એક મરચી છે જે ઝીણી ચોપ કરી લઉં છું, એડ કરી દઈશું આપણે એમાં. સાથે જ હવે એમાં આપણે 4 ટીસ્પૂન જેવી લસણની ચટણી એડ કરશું, કોથમરી એડ કરશું, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, અડધું લીંબુ એડ કરવાનું છે અને એક પાવડું આપણે હવે તેલ એડ કરી દઈશું એમાં અને બધું મિક્સ કરી અને ચલો પ્લેટિંગ કરી દઈએ. આપણું સલાડ રેડી છે. તો સર્વ કરવા ટાઈમે આપણે ફરીથી લસણની ને જે લાલ મરચાંની પેસ્ટ હતી અડધી એ એડ કરી દઈશું અને સર્વ કરી દઈએ મિક્સ કરીને. એને રેડી છે મારી ડીશ ખાનદેશી દાળ સાથે લિટરલ બાટી, સલાડ અને છાશ સાથે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી નવી રેસીપી સાથે ફરીથી મળતા રહીશું.